વાત કરીએ અન્ય સમાચારોમાં, આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. નર્મદા, સુરત અને ડાંગમાં પણ વરસાદ પડી શકે છે. તો તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. ખેડા, અમદાવાદ, આણંદમાં આજે વરસાદ પડી શકે. તો પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં હિંમતનગર, વિજયનગર, ભેલોડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. દસાડા, વઢવાણ અને વીરપુરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પ્રાંતિજમાં 1/2 ઇંચ, તો બાવળામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો. મેઘરજમાં 1/2 ઇંચ, તો ધોળકામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, જેમાં ભારે પવન સાથે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રધાનમંત્રી મોદીના રોડ શો માટે કરાયેલી કામગીરીને પણ નુકસાન પહોંચ્યું. તો જૂના એરપોર્ટના રૂટ પર નખાયેલો મંડપ પણ ધરાશાયી થયો હતો. આજે પ્રધાનમંત્રીનો રોડ શો હોવાથી તંત્ર પણ કામે લાગ્યું છે. તો મ્યુનિસિપલ કમિશનરે હાજર રહી કામગીરી શરૂ કરાવી હતી. ધંધુકા, ધોલેરામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, જેમાં ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી તો ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. મિની વાવાઝોડાને પગલે ધંધુકા લીંબડી હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. મહાકાય વૃક્ષો પડી જતા અનેક રસ્તા કલાકો સુધી બંધ રહ્યા. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતા ગામના લોકો પણ અકળાયા હતા. જવાબદાર અધિકારીઓએ ફોન ન ઉપાડતા સ્થાનિકો વીજ કંપનીની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન ફૂંકાવાના કારણે ધરોઈમાં પણ ટેન્ટને નુકસાન પહોંચ્યું છે. ભારે પવન ફૂંકાતા ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં વિઘ્ન સર્જાયું. એડવેન્ચરમાં આવેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. તો ભારે પવન ફૂંકાવાના કારણે ધરોઈના ટેન્ટને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ભારે પવન ફૂંકાતા ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પણ વિઘ્ન સર્જાયું અને એડવેન્ચરમાં આવેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યા છે. તો મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે. કડી, ઊંઝા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો. તો કડી શહેરમાં વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા દટાઈ ગઈ હતી. કડીના કલોલ દરવાજા પાસે આ ઘટના બની છે. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા દુર્ઘટના સર્જાઈ હતી. કડી, ઊંઝા સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વરસાદ પણ જોવા મળ્યો. કડી શહેરમાં વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા દટાઈ ગઈ હતી અને કડીના કલોલ દરવાજા પાસે આ ઘટના બની છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડું આવ્યું છે, જેમાં અનેક ગામડાઓમાં ભારે પવનના પગલે નુકસાની પણ જોવા મળી છે. તો કિશનગઢમાં પણ પવન સાથે મકાનના છાપરા પણ ઉડ્યા હતા. તો લીલછા, ઢોલવાડી રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક વિસ્તારમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. લોકો પૂરી રાત અંધારામાં વિતાવવા મજબૂર થયા છે. ભેલોડામાં ભારે પવન સાથે વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન પણ જોવા મળ્યું. વેજપુર ગામમાં બાજરીનો પાક વરસાદમાં ધોવાઈ ગયો. તો ખેડૂતોએ સર્વે કરી સહાયની હવે સરકાર પાસે માંગ કરી છે. ગઈકાલે વાવાઝોડાને કારણે મારા પાકને બહુ નુકસાન થયું છે. મેં બાજરીનું વાવેતર કરેલું હતું અને
તેથી મારી નમ્ર વિનંતી છે કે તંત્ર આ સર્વે કરે અને મને સહાય આપે. કેટલા એકડમાં વાવેતર કરેલું હતું? 2 એકર. તો સાબરકાંઠાના હિંમતનગરમાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પાણી ભરાઈ ગયા છે. એક જ વરસાદમાં બ્રિજ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. હિંમતનગર મહેસાણા ઈડર બાયપાસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. પુલ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. તાજેતરમાં જ કરોડોના ખર્ચે નદી પર 4 બ્રિજ બનાવવામાં આવ્યું છે. નવનિર્મિત બ્રિજ પર પાણી ભરાઈ જતા અનેકો સવાલ ઉભા થયા છે. તો સાબરકાંઠાની વાત કરીએ. હિંમતનગરમાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. એક જ વરસાદમાં બ્રિજ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. હિંમતનગર મહેસાણા ઈડર બાયપાસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. પુલ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. તો તાજેતરમાં જ કરોડોના ખર્ચે નદી પર બનાવાયો છે 4 બ્રિજ અને આ 4 બ્રિજ પર પાણી ભરાતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. નવનિર્મિત બ્રિજ પર પાણી ભરાઈ જતા અનેકો સવાલ ઉભા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ નોંધાયો તો અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા લોકોને મુશ્કેલી પડી. જેમાં કમોસમી વરસાદના પગલે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં રીડેવલપ થયેલા રેલવે સ્ટેશનની છતમાંથી પાણી ટપક્યું. એટલે કે રેલવે સ્ટેશનની છતમાંથી અનેક જગ્યાએથી પાણી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 10.55 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરાયેલા રેલવે સ્ટેશનની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. ઉદઘાટન થયાને માત્ર 4 દિવસમાં જ પાણી ટપકતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. તંત્ર સામે અનેક પ્રશ્નો. સુરેન્દ્રનગરના લીંબડીમાં રીડેવલપ થયેલા રેલવે સ્ટેશનની છતમાંથી પાણી ટપકતું હોય તેવું જોવા મળ્યું છે. રેલવે સ્ટેશનની છતમાંથી અનેક જગ્યાએથી પાણી પડી રહ્યું છે અને 10.55 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરાયેલા રેલવે સ્ટેશનની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. તો જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતો પાયમાલ થયા છે. માંગરોળમાં માવઠાએ ખેડૂતોને મોં સુધી આવેલો કોળિયો પણ હવે છીનવી લીધો છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે તો તલ, મગ, અડદ જેવા ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ગોરેજ ગામમાં વરસાદમાં તૈયાર પાક પણ ધોવાઈ ગયો છે અને ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં હાલ ચિંતાના વાદળો છવાયા છે. અમે આખા ખેતર 12 વીઘાના મગ વાવ્યા હતા. અટાણે 3-4 દિવસ એક ધારો વરસાદ પડે, આખા મગ ને બધું હળી ગયું. બરાબર. હવે એ પાથરા અટાણે જો હરગાવવાનું ચાલુ છે અને મજૂર કાઢે અને વાહ લાગે હરગાવતા જાય. ગામમાંથી ઉછીના કરી વ્યાજે લઈ પૈસા ને આ મગ વાવ્યા હતા. એ મગના અટાણે પૈસા થયા નથી. આ ઢોરે સારો ખાય એમ નથી તો હવે હરગાવી નાખીએ. બરાબર. હવે પૈસા કઈ છે નહીં મારી પાસે, તો અટાણે કરવાનું સરકાર આમાં કઈક સહાય કરે તો કઈક આમાં આગળ કઈક વધીએ. અમારે વરસાદના કારણે બાજરી, મગ ને તલ 3 વસ્તુની નુકસાની ગઈ છે સર અમારે, અને બધા નિષ્ફળ ગયું છે. 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયેલો છે. અમારે વીઘે 15-20 હજારની નુકસાની ગઈ અમારે બધી. હવે અમારે ખેડૂત બધા પાયમાલ થઈ ગયા છે. હવે અમારે ખાવું શું? સરકાર પાસે એવી માંગણી છે કે થોડી ઘણી અમને સહાય આપો. તો મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મહારાષ્ટ્રની વાત કરીએ કે મહારાષ્ટ્રમાં રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. તો મહારાષ્ટ્રમાં પણ મુશ્કેલીનો વરસાદ જોવા મળ્યો છે. તો મહારાષ્ટ્રની વાત કરીએ, અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના કારણે રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
તો રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. મહેસાણામાં તંત્રએ પાણી પહેલા પાળ બાંધી, જેમાં અંડરપાસમાં પાણી ભરાય તે પહેલા જ બેરિકેડ મૂકી દીધા છે. અંડરપાસની બંને બાજુ બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસમાં વરસાદના લીધે જળભરાવ થાય છે તો બેરિકેડ મૂકવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ અંડરપાસમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું.